એક રિપોર્ટ છે. ફોજદારી કાયદાની જોગવાઈ મુજબ જ્યારે કોઈને પણ ગુનેગાર ઠરાવવામાં આવે ત્યાર પછીનો તબક્કો છે કે એને કરેલ ગુનાહિત કૃત્ય બદલ એને કેટલી સજા કરવી જોઈએ. એટલે સજાનું પ્રમાણ પણ બહુ વધારે ન હોય, બહુ ઓછું ન હોય, અને ન્યાયિક રીતે એ વ્યક્તિએ કરેલ ગુના સંબંધે એને સજા કરવા માટે બંને પક્ષકારોને સાંભળવાની એક જોગવાઈ રાખવામાં આવેલી છે. તે જોગવાઈ અનુસાર આજ રોજ કસૂરવાર ઠરેલ આરોપીઓને કેટલી સજા કરવી એ બાબતે બંને પક્ષકારોને સાંભળવા માટે રાખવામાં આવેલી. સરકાર તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપીઓ વિરુદ્ધના 2 તહોમતમાં મહત્તમ ફાંસીની સજા છે, પરંતુ કેસના સંજોગો જોતા આ કેસમાં ફાંસીની સજા આપવી કદાચ નામદાર કોર્ટ ન્યાયોચિત ન ગણે. તો પણ આરોપી વિરુદ્ધના 2 ચાર્જ એવા છે કે જેમાં ગેંગરેપ છે અને સગીર બાળા ઉપર જ્યારે સામૂહિક બળાત્કારનો આક્ષેપ છે ત્યારે એ કાયદામાં ઠરાવેલ મહત્તમ સજાની જોગવાઈ કે વ્યક્તિ કુદરતી જીવન જીવે ત્યાં સુધીને આજીવન કેદની સજા અંગે અમે નામદાર કોર્ટ સમક્ષ ભારપૂર્વક દલીલો કરી અને રજૂઆત કરેલી છે. બચાવ પક્ષે પણ દલીલ કરી છે કે ભાઈ એ 35 વર્ષની ઉંમરના છે, યુવાન છે, પરિણીત છે, એમને પણ નાના બાળકો છે. જેના જવાબમાં પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ એ પરિણીત હતા, એમના નાના બાળકો હતા, સામે ભોગ બનનારનું પોતાનું પણ જીવન હતું. એ પોતાની કારકિર્દીની, પોતાના જીવનની શરૂઆત કરી રહેલી હતી અને કુમળી વયે આવા ગુનાનો ભોગ બનેલ છે. ત્યારે આવા સંજોગો ધ્યાનમાં લઈ અને આરોપીઓ જીવે ત્યાં સુધીને એમને કેદની સજા કરવી જોઈએ. નામદાર કોર્ટે બધી પક્ષકારોને સાંભળી અને ચુકાદો લખવા માટે અને જાહેર કરવા માટે 31મી તારીખ નક્કી કરેલ છે.